ને મારવાના મશીનથી અમદાવાદમાં ઘર સળગી ઉઠ્યું। જો તમે ઘરમાં મચ્છરો મારવાનું મશીન વાપરી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કેમ કે અમદાવાદમાં મચ્છર મારવાના મશીનથી આખું ઘર સળગ્યું। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા વૃંદાવન બી વિંગ એપાર્ટમેન્ટના 12મા માળે એક ફ્લેટમાં આગ લાગી। મચ્છર મારવાની મશીનના કારણે આગ ફાટી નીકળી હતી અને તેના કારણે નાસભાગ મચી। ઘરમાં હાજર વ્યક્તિ સૂતા હતા ત્યારે આ ઘટના બની। મચ્છર મારવાના મશીનમાં તણખો થતા અચાનક આગ ભભૂકી ઉઠતા લોકો ડરી ગયા હતા। હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી લોકો નીચે ઉતરી ગયા। તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી। તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી, પરંતુ સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ પણ ટળી ગઈ। ફરી એકવાર વિજય ભગત અને નરેન્દ્ર બાપુ સામસામે આવ્યા। નરેન્દ્ર બાપુ સીધા જ સત્તાધાર પહોંચ્યા। અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ। આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી। છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આભા ગીગાનો ઓટલાનો મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે। ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી। આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાપુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાપુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો। બીજી તરફ વિજય ભગત તથા આભા ગીગાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે ગઠબંધન, આપે દર્શાવી તૈયારી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે। વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે। કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ। ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે। ગઠબંધન નહીં થાય તો આપ સ્વતંત્ર ચૂંટણી લડશે, પણ સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા? અંતે 2 દિવસે અંકલેશ્વરના ખરોડ ગામેથી પકડાયો આદમખોર। અંતે 2 દિવસે અંકલેશ્વરના ખરોડ ગામેથી પકડાયો આદમખોર। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં 2 દિવસથી આંટાફેરા કરતો દીપડો વન વિભાગે મૂકેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ